જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનસંઘથી લઈને વર્તમાન ભારતીય જનતા પાર્ટીના થયેલા કાર્યક્રમોની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનસંઘથી લઈને વર્તમાન ભારતીય જનતા પાર્ટીના થયેલા કાર્યક્રમોની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું। હાલના જિલ્લા ભાજપ પ્રમુખ સતીશભાઈ નિશાળિયાની ગેરહાજરી રહી હતી, જ્યારે ડભોઈના ધારાસભ્યના ફોટોની બાદબાકી થવા પામી હતી। જ્યારે આ સંપૂર્ણ કાર્યક્રમના ઇન્ચાર્જ જિલ્લાના મહામંત્રી બીજે બ્રહ્મભટ્ટ જે ડભોઈના છે। ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાના ઇલેક્શનમાં શૈલેષભાઈ મહેતાની સામે કોંગ્રેસમાંથી ઝંપલાવનાર બાલકૃષ્ણ ઢોલાર પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। હાલના પ્રમુખ સતીશ પટેલ નિશાળિયા, પૂર્વ પ્રમુખ સતીશભાઈ પટેલ છાણી, સતીશભાઈ પટેલ ખેરવાડી, આમ ત્રણેય સતીશ ગેરહાજર રહ્યા હતા। આજરોજ જણાવતા એક ખુશી થાય છે કે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પક્ષના જે કાર્યાલયો દરેક જિલ્લાના જે બની રહ્યા છે અને જે 2-3 બનવાના બાકી છે, તે બદલ ભારતીય જનતા પક્ષ કેવી રીતે ચાલે છે અને બધાની સાથે કેવી રીતે લઈને ચાલે છે એનું એક તમારી પાસે હું પ્રૂફ મૂકું છું। બીજું કે અત્યારે ભારતીય જનતા પક્ષ જ્યારે કોઠીમાં હતો ત્યાંથી સમામાં ગયા, સમાથી અહીંયા આવ્યા, દિવસે દિવસે આ પાર્ટીની કાર્યકરોની પ્રગતિ અને આ ભારતીય જનતા પક્ષની અંદર 12 કરોડ કાર્યકરો જે છે એ 12 કરોડ કાર્યકરો એક સાથે એક હતું રહી અને જે પાર્ટીને આગળ લઈ જવા માટે જે મહેનત કરે છે એનું એક આ પ્રૂફ।